જોઈશું મહત્વપૂર્ણ સમાચારથી। સરકારી આવાસોમાં રોકાણ કરીને લાભાર્થીઓ ભાડે આપતા હોવાનો ભાંડાફોડ થયો છે। સુરતના પાલનપુર કેનાલ રોડ પર આવેલા વીર સાવરકર હાઇટ્સના રહીશોમાં રોષ જોવા મળ્યો। મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 1900 થી વધુ ફ્લેટ્સ બન્યા છે। ફ્લેટમાં રોકાણ કરીને અમુક લાભાર્થીઓ ફ્લેટને ભાડે આપતા હોવાનો ખુલાસો થયો। ફ્લેટને ભાડે આપવાથી પાર્કિંગ, પાણી સહિતની સુવિધાઓમાં રહીશોને મુશ્કેલી પડી રહી છે। એસોસિએશનની મંજૂરી વગર જ ફ્લેટ ભાડે આપી દેવાતા હોવાનો રહીશોનો આરોપ છે। રહીશોએ હાઉસિંગ બોર્ડમાં કરેલી ફરિયાદનો હજુ સુધી નિકાલ નથી આવ્યો। પાલનપુર ઉગત કેનાલ રોડ ઉપર રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 2 BHK, 3 BHK અને 4 BHK ની એક 1900 ફ્લેટની મોટી સ્કીમ બનાવવામાં આવી હતી। જે ઘર વગરના લોકો છે અથવા તો આર્થિક રીતે ખૂબ સંપન્ન નથી એવા લોકો માટે ઘરનું ઘર મળી રહે એ માટે આ યોજના બનાવવામાં આવી હતી। પરંતુ હવે આ યોજનામાં ફ્લેટ ખરીદીને તેનો મિસયુઝ થઈ રહ્યો છે। કેટલાક લોકોએ આમાં માત્ર ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી ફ્લેટ ખરીદ્યા છે અને હવે ભાડે આપી દીધા છે। ભાડે આપી દીધા છે એટલે તકલીફ એ થાય છે કે જે મૂળ જરૂરિયાતમંદ લોકો જેમણે અહીંયા ફ્લેટ છે ને જેઓ રહે છે એમને સૌથી વધારે તકલીફ અહીંયા થઈ રહી છે। કેટલાક રહીશો આપણી સાથે છે, એમની સાથે વાત કરીએ તેમ શું કેવું છે, શું તકલીફ પડી રહી છે ભાડુઆતોને કારણે? ભાડુઆતોના કારણે તકલીફ પાર્કિંગની છે, પ્લસ પાણીની પણ છે ને જીવન જરૂરિયાતની બધી તકલીફો છે ભાડુઆતને લીધે છે। કારણ કે ભાડું તો આવે છે તે માથાભારે હોય છે। જે લોકો બળજબરી પાર્કિંગ 4 વ્હીલ કરે અને આપણે હટાવવા જઈએ તો એ લોકો આપને કે નહીં હટે, શું કરી લેશો તમે, અને ખોટા આક્ષેપો, પોલીસ ફરિયાદો અમારા પર જ કરે। અમે અહીંયા કાયમના રહેવાસી છે, અમારું પોતાનું ઘર છે ને અમને જ બહાર મૂકવાની બહુ ઘણી તકલીફો પડે છે। આ ભાડે આપે છે તો આપણું એસોસિએશન છે એની કોઈ મંજૂરી લેવાય છે? એસોસિએશનની કોઈ મંજૂરી લેવામાં આવતી નથી। અને બીજું કે ઘણા એટલે શરૂઆતમાં ટાઈમમાં અમે આગળ બધી વાત કરેલી હતી હાઉસિંગ બોર્ડમાં પણ, તો એ લોકોએ પણ અમારી કોઈ વાત માન્ય રાખી નથી। આગળ ઘણી બધી રજૂઆતો થઈ ચૂકી છે, એના બાબતમાં કેસ પણ થઈ ગયો છે, પણ એના બાબતમાં હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી। આગળ પણ ઘણી વખત એ લોકોએ ખાલી નામના 10-12 ફ્લેટમાં ચેકિંગ કરીને ગયા કે ભાઈ કોઈ અહીંયા એવું છે નહીં, એટલું ચેકિંગ કરીને એ લોકોએ અમને એવો રિપોર્ટ આપી દીધો કે ભાઈ એવું કોઈ ભાડુઆતો અહીંયા છે નહીં। ચોક્કસ કેવા લોકોએ અહીંયા ભાડે આપી દીધા છે ઇન્વેસ્ટમેન્ટ કરીને? અહીંયા જનરલી વધારે પડતા જે ગવર્મેન્ટ એમ્પ્લોય છે તે, અને વધારે પડતા ગવર્મેન્ટ એમ્પ્લોય ને જે ઊંચી પોસ્ટ પર વર્ગ છે તે લોકો જ પોતાને અહીંયા એક જસ્ટ લાઈક ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી લીધું હોય એવું લાગે છે। હા, જે ગવર્મેન્ટ એમ્પ્લોય માણસ છે ને એવું પણ હોઈ શકે, જીએચપી ના પણ વ્યક્તિ હોઈ શકે। આ અહીંયા એસોસિએશન જે આપણું એનું રજૂઆતો અનેક કરીએ છે, લડત ચાલી હશે, કોઈ એનો ફાયદો થતો નથી? એમાં ફાયદો તો શું, એ હાઉસિંગમાં અમે જઈ આવે છીએ અને ગાંધીનગર સુધી બી અરજી આપેલી, વિજિલન્સ વાળાને બી અમે લેખિતમાં આપેલું છે કે આનું કઈ નિરાકરણ કરો। કારણ કે અહીંયા જે રહેવાસી છે 1904 મકાન છે, અહીંયા બધાને તકલીફ પડે છે અને અમુક જે લોકો એ આવે છે ને તે બીજા લોકો હેરાન થાય બિલ્ડિંગના, નથી એસોસિએશનની આ લોકો પરમિશન લેતા, બિલ્ડિંગના જે પ્રમુખ હોય એને બી ખબર નહીં કે મારા ભાડુઆત આવ્યું છે, એવી પરિસ્થિતિ હોય છે। ચોક્કસપણે હું ફરીથી આ આખું કેમ્પસ બતાવવા માંગીશ કે 1906 જેટલા ફ્લેટ આ કેમ્પસના વીર સાવરકર હાઇટ્સ નામનું કેમ્પસ છે એમાં આવેલા છે। એની અંદર સરકારનો હેતુ એવો હતો કે આર્થિક રીતે જરૂરિયાતમંદ લોકો હોય, જેમની આર્થિક સ્થિતિ જરાક નબળી હોય, તેમને ઘરનું ઘર મળી રહે તે હેતુ હતો। પરંતુ લોકોએ એમાં મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ કરી લીધું અને હવે એ જ ઇન્વેસ્ટમેન્ટને પાછું મેળવવા માટે ભાડે આપી દે છે। ભાડુઆત આવે છે એની કોઈ જાણકારી સોસાયટીના સભ્યોને કે અન્ય કોઈને હોતી નથી, તેને પરિણામે અનેક સમસ્યાઓ ઊભી થાય છે। તેનો કોઈ ઉકેલ આવે તેવું લાગતું નથી, કારણ કે રહીશોએ અનેક ફરિયાદો કરી દીધી છે પરંતુ એ ફરિયાદોનો નિકાલ થતો નથી। કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત।